जोग मायो पाना पात बाबा पाना पाना सिंहासन विवेकानंद जाते धूप माँ रामाना पात बाबा रामाना पात सिंहासन बैठा न कणंग जाति जोग रामाना पात बाबा रामाना सिंहासन बैठा न कणंग सिंहासन विवेकानंद रंगना सिंहासन विवेकानंद रंगना चम्बर तोड़ा बाबा चम्बर तोड़ा केसर कंकुना हरि ने काटना कंसा माटी ना पात बाबा माटी ना माटी ना सिंहासन विवेकानंद रंगया जोताती जोग माटी ना पात बाबा माटी ना माटी ना सिंहासन विवेकानंद रंगया सिंहासन विवेकानंद रंगना सिंहासन विवेकानंद रंगना चम्बर तोड़ा बाबा चम्बर तोड़ा केसर कंकुना हरि ने छाटना घंटा चम्बर तोड़ा बाबा चम्बर असंख्य जुगनी आरती उठाई बाबा आरती उठाई गुरु ना प्रतापे राजा प्रहलाद का असंख्य जुगनी आरती उठाई बाबा आरती उठाई गुरु ना प्रतापे राजा
ढोळाई बाबा संसार ढोळाई ते करतो पाहणे साठा नकळम कळीने आज आरती उतारा ढकलत धनीने आज आरती उतारा रामा कळीने आज आरती उतारा रामा कळीने आज आरती उतारा नकळम कळीने आज आरती उतारा ढकलत धनीने आज आरती उतारा रामा कळीने आज आरती उतारा रामा कळीने आज आरती उतारा नकळम कळीने आज आरती उतारा ढकलत धनीने आज आरती उतारा। बोलो श्री नकळंगनाथ की, रामदेव जी महाराज की। તમારી કોઈ જય બોલે તો તમે કેટલા ખુશ થાઓ? તો આપણે બોલી જય બોલીએ તો આપણા પ્રભુ કેટલા ખુશ થાય? અને એ જો ખુશ થશે સમસ્ત માયાણી પરિવાર હાલો હાલો અત્રે ઉપસ્થિત મારા સૌ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, આમંત્રિત મહેમાનો, સૌ જ્યોતિષતી ગતગંગાને લક્ષ્મીચંદ બાપુના જય રામદેવજી। આજના જ્યોતિપાઠમાં બાબા રામદેવજી મહારાજની તો અસીમ મહેર છે, અસીમ કૃપા છે અને અસીમ કૃપા આજે મને ખૂબ ગૌરવ છે। આજે મારા મોટા ભાઈ મારા ઘરોમાં જેમની એવી પ્રીતિ છે, એવો પ્રેમ છે અને એવું જ્યારે પધાર્યા હતા ત્યારે મેં વાત કરી કે હું 18મી તારીખે ઘાટકો પર આવું છું, જો આપને અનુકૂળતા હોય તો ભાઈ જરૂરથી પધારજો। તો મારા ભાઈ ભાભી બંને સાથે હતા અને આજે ભગવાન રામદેવજી મહારાજે એમને તમને જેમ પ્રેરણા કરી એમ મારા ભાઈ ભાભીને પણ પ્રેરણા કરી એવું અહીંયા ઉપસ્થિત છે। તો આજે આપણે માયાણી પરિવાર વતીથી, અમારા ગ્રામ પરિવાર વતીથી, આપણા સૌ વતીથી આજે એમનું આપણે અભિવાદન કરીશું અને તાળીઓના ગગડાટથી આપણે એમને સૌ બતાવી દઈશું। તો રમેશભાઈને આદેશ કરું કે એવો અહીંયા પધારે અને રચનભાઈ ખરેખર જે કોઈ સમાજના, રાષ્ટ્રના, ધર્મના સારા કાર્યો કરતા હોય તો એમની પ્રેરણા લઈને આપણે પણ આપણા જીવનને કૃતાર્થ કરીએ અને એવી પ્રેરણા લઈને આપણે પણ જીવનનો એક એક કદમ આગળ વધારીએ। બોલો રામદેવજી મહારાજ કી ધન્યવાદ। આગળ બોલો। પરમ પૂજ્ય સંત શ્રી લક્ષ્મીચંદ બાપુનું સન્માન પણ અમૃત અક્ષયધામ પરિવાર શ્રી બાબા રામદેવ સેવા મંડળ વતી આપણે અહીંથી અમારા મંડળના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેલજી છેડાને વિનંતી કરું તેઓ સંત શ્રી લક્ષ્મીચંદ બાપુનું સન્માન કરે અને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ અને ફરી આવી સંતવાણીનો લાભ બાપુ આપણને હર હંમેશ અમૃત અક્ષયધામને આંગણે આપતા રહે અને આપનો સાથ સહકાર અહીંયા મળતો રહે। તેવી જ રીતે પ્રવીણા મૈયાનું સન્માન કેસરબેન ભાવજી માયાણી કરશે, તેઓ પણ અહીં બાનું સન્માન કરવા હાજર રહે।
બોલો એ બાજુ છે હા જીતો એ પુણ્યવાનો જે ધરતી પર નવખંડના ધણીની આજે જ્યારે ધજા ફરકી રહી છે ત્યારે આ જ ઘરની અંદર એક દીકરીનો જન્મ થયો અને એ દીકરીને ભગવાન રામદેવજી મહારાજે શ્રીફળમાં સ્વરૂપના દર્શન કરાવ્યા હતા. એ દીકરી પણ એટલી સહેજ સરળ સદભાવ અને ધર્મવાળી જ છે. અમારા વડીલ નવખંડના ધણીની અખંડ ભક્તિ સાથે અમારા પૂજ્ય માની સાથે જીવન જીવતા જીવતા જેમના મનમાં એક ગાંઠ ઓળી કે હે પ્રભુ એક દિવસ એવો આપજે કે તારું નાનકડું તો નાનકડું પણ એક મંદિર બનાવું, એમાં હું તને પધરાવું, તારી ધજા ફરકાવું અને તારી જય જયકાર કરું. સમયના વાણ કે સમયના વહેણ સમય વીતતો 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 એ દિલ પૂજાઈ, પરંતુ માની જ્યોત આત્માની ચમકી રહી અને પોતાના પતિનો જે સ્વપ્ન છે સ્વપ્ન પૂરું કરવા માટે સદાય ભગવાન રામદેવજી મહારાજના ચરણોમાં વિનંતી કરતી રહી છે. પ્રભુ, જેના હૃદયમાં જ્યોત કંઈ જગાવી હતી, જેના અરમાન હતા એ તો અધૂરા રહ્યા, પણ પ્રભુ મારા જીવતા પણ જો અરમાન પૂરા થશે તોય પ્રભુ મારી જિંદગી અને એમની જિંદગી સફળ ગણી ગણાશે. સમયનું વેણ વહેતું 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 એક દિવસ ભાણજીભાઈ ભગતને ત્યાં મારી જવાનું છે. હમણાં એક ગાંડા ભગતને ત્યાં જઈ ચડ્યો હતો મારા દેસાઈની સાથે. કે મા ભગતે અમારો એવો જ છે, રાતના 2 વાગે ઈચ્છા થાય કે અલગધામ જવું છે તો અહીંયા રાતના 2 વાગે મુંબઈથી નીકળીને અલગધામ આવે. અને એને ત્યાં જ્યારે મને જવાનું થયું ત્યારે ભાણજી ભગતે મને એક વાત કરી કે બાપુ આપણે ફાટકો પર જવાનું છે અને મને વિશ્વાસ છે જો એ દિવસ આવશે તો અધૂરા રહેલા કોડ પૂરા થઈ જશે. એમાં રમેશભાઈનું આવવાનું થયું અને ભાણજીભાઈ ભગત અને રમેશભાઈ અને અમારું એક મનજી વામનસિંહ વિરાટ, તમે એને જુઓ ને તો શેરડીના શેઠા જેવો છે, પણ એનું કામ વિરાટ. અને આ જે કોઈ વિરાટ બન્યા છે એમને નથી બન્યા, એમને પાછળનો સહયોગ મળ્યો છે ત્યારે બન્યા છે. આજે કોઈ પણ પુરુષની જો પ્રગતિ થઈ હોય, કોઈ પુરુષને મુક્તિ મળી હોય અને કોઈ પુરુષ પોતાના જીવનમાં પ્રગતિના પંથે જો આગળ વધ્યો હોય તો એની પાછળના પાત્રનો હાથ હોય તો જ, બાકી નહીં. એટલે જ કહે કે જતી વગર જામુનીને સતી વિનાનો ધર્મ. આ ધર્મની રક્ષા અને ધર્મ તો એને નિભાવ્યો છે અર્ધાંગી, અને બધાને અર્ધાંગીની એવી મળી છે એક એકને સહયોગની આપનારી. આ જ્યારે દિવસ આવ્યો અને અમે અહીં આવ્યા, બસ સેવા બંદગી
કરું રે તમારી તીર રામદેવ પાટે પધારો તીર રામદેવ પાટે પધારો એ વાલા સેવા બંદગી કરું રે તમારી ભવસાગર થી તારો યમને ભવસાગર થી તારો યમને નાથ પકડીયો ને બાય મારી તીર રામદેવ આતે પધારો તીર રામદેવ આતે પધારો પહેલા યુગમાં રાજા પ્રહલાદે પૂજ્યા પહેલા યુગમાં રાજા પ્રહલાદે પૂજ્યા સંગે રત્નાવલી સતી નારી 5 કરોડ ને આપે તાર્યા 5 કરોડ ને આપે તાર્યા પવરે સાગર થી લીધા યુગાની તીર રામદેવ આતે પધારો તીર રામદેવ આતે પધારો બીજા યુગમાં રાજા હરિશ્ચંદ્ર પૂજ્યા બીજા યુગમાં રાજા હરિશ્ચંદ્ર પૂજ્યા સંગે તારામતી સતી નારી 7 કરોડ ને આપે તાર્યા 7 કરોડ ને આપે તાર્યા ભવરે સાગર થી લીધા યુગાની તીર રામદેવ આતે પધારો તીર રામદેવ આતે પધારો સેવા બંદગી કરું રે તમારી ભવસાગર થી તારો યમને ભવસાગર